Hello students, welcome back to the virtual class. In OCM, we have started chapter number 4 in the last session, and in that we got introduced with the organizing, that what is the process of organizing. Right. In today's session, not just the meaning, but we are going to understand the whole definition and the concept of the organizing. Right. So let's start with the first definition. Right. And the definition says the activity conducted by the cooperation of two or more people and their coordination is called organizing. And this is the definitions given by the Chester I. Bernard. Chester I. Bernard એવું કહે છે કે આ એક એક્ટિવિટી છે, ઓર્ગેનાઇઝિંગ જે છે એક એવી એક્ટિવિટી છે કે બે અથવા બેથી વધારે લોકો એકબીજાની સાથે કોઓપરેટ કરે છે, રાઈટ, એકબીજાને કોઓપરેટ કરે છે, બરાબર, બે અથવા એનાથી વધારે લોકો એટલે કે ગ્રુપની વાત છે, અને એ લોકો એકબીજાની સાથે કોઓર્ડિનેટ કરે છે, એને આપણે ઓર્ગેનાઇઝિંગ કહેવાય. એટલે કે કોઈ પણ એક વર્ક હોય તો દરેક વર્ક માટે આપણે અલગ અલગ લોકોને અપોઇન્ટ કરેલા છે, અને એ અલગ અલગ અપોઇન્ટ કરેલા લોકો છે, બરાબર, એ બધા વર્ક કરે છે કોમન ગોલ માટે. તો બધા એકબીજાને કોઓપરેટ કરશે, પોતપોતાની પ્રોસેસ છે પૂરી કરશે, અને એકબીજાને કોઓપરેટ કરશે, પોતાની પ્રોસેસથી બીજાને આગળ એની પ્રોસેસ માટે વર્ક ટ્રાન્સમિટ કરશે, બરાબર. તો આ રીતના લોકો એકબીજાને કોઓપરેટ કરશે, અને એ લોકો એકબીજાની સાથે કોઓપરેશનની સાથે કોઓર્ડિનેશન પણ રાખે છે, એટલે કે સંતુલિતતા જાળવે છે, બરાબર, એકબીજાથી કનેક્ટેડ રહે છે, એકબીજાથી કોમ્યુનિકેશન રાખે છે, બરાબર, વર્ક પ્રોપરલી કોઓર્ડિનેટ કરે છે, એક સાથે કામ કરે છે, દે આર વર્કિંગ ફોર ધ કોમન ગોલ. તો બેઝિક પ્રોસેસ કે જેમાં લોકો એકબીજાને કોઓપરેટ કરે છે, બરાબર, અને એકબીજાને કોઓર્ડિનેશનથી વર્ક ચલાવે છે, એને આપણે ઓર્ગેનાઇઝિંગની એક્ટિવિટી કહેવાય. આ ડેફિનેશન હજુ થોડી કદાચ અધૂરી હોય એવી લાગે છે, તો આપણે હવે બીજી ડેફિનેશન સમજીએ. એ છે organizing is the process of identifying and classifying the work to be performed, right. તો થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે કે જેને આપણે નોટિસ કરી લઈએ અહીંયા. ઓર્ગેનાઇઝિંગ જે છે it is the process of identifying and classifying the work to be performed. તો સૌથી પહેલા શું કરવાનું છે કે સૌથી પહેલા આ એક એવી પ્રોસેસ છે કે જેમાં આપણે આઈડેન્ટિફાઈ કરશું કે આપણે શું વર્ક કરવાનું છે, અને વર્કને ડિફરન્ટ ક્લાસમાં ક્લાસિફાઈ પણ કરવાના છીએ. તો પહેલી પ્રોસેસ ઓર્ગેનાઇઝિંગની આવે છે ટુ આઈડેન્ટિફાઈ એન્ડ ક્લાસિફાઈ ધ વર્ક ટુ બી પરફોર્મ, ધેન ડિફાઇનિંગ એન્ડ ડેલિગેટિંગ રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ ઓથોરિટીઝ. દરેક લોકોની રિસ્પોન્સિબિલિટી ડિફાઇન કરવાની છે, એની ઓથોરિટી ડિફાઇન કરવાની છે, અને એને ડેલિગેટ કરવાની છે. ડેલિગેટ મીન્સ સોંપવું, બરાબર. XYZ કોઈ પર્સન છે, એમ્પ્લોય છે, તો એને શું વર્ક કરવાનું છે, એની રિસ્પોન્સિબિલિટી શું રહેશે, અને એ વર્ક ડન થઈ જાય એના માટે કઈ કઈ ઓથોરિટીઝ આપવાની છે, તો એ નક્કી કરવું, એ ડિફાઇનિંગ, અને એ માણસને કહેવું કે ધીસ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી, યુ નીડ ટુ ફોલો, એન્ડ ધીસ આર ધ ઓથોરિટીઝ ગિવન ટુ યુ ટુ કમ્પ્લીટ યોર વર્ક, રાઈટ. એને આપણે ડિફાઇનિંગ એન્ડ ડેલિગેશન ઓફ ઓથોરિટી કહેશું. તો ડિફાઇનિંગ એન્ડ ડેલિગેશન ઓફ રિસ્પોન્સિબિલિટી એન્ડ ઓથોરિટી, એન્ડ તો આ થયું બીજું વર્ક. અને ત્રીજું આવે છે establishing relationships for the purpose of enabling people to work most effectively together in accomplishing objectives. તો એના પછી આવે છે કે આપણે એ લોકોની વચ્ચે કેવા રિલેશનશિપ્સ છે એવા એસ્ટાબ્લિશ કરવાના છે કે જેથી એ લોકો મોસ્ટ ઇફેક્ટિવ મેનરમાં વર્ક કરી શકે. they become enabled to work in the most efficient way, right, more effectively, the most effectively they come together to work and they are working for the accomplishment of the objectives. આપણા બિઝનેસના આપણે થોડા ઓબ્જેક્ટિવ્સ ડિફાઇન કરેલા હોય છે. આપણા બિઝનેસ યુનિટમાં આપણી સાથે જેટલા લોકો વર્ક કરે છે, they are working for the same common goal what we are working for. આપણે આપણા બિઝનેસના જે ગોલ સેટ કર્યા છે એ જ કોમન ગોલ બધાના બને છે, રાઈટ. તો એ જ કોમન ગોલને એ લોકો અચીવ કરવા માટે ઇનેબલ રહે, એ લોકો અચીવ કરી શકે, એની માટે વર્ક કરી શકે, અને એની માટે ટીમ સ્પિરિટ, ટીમ વર્ક ખૂબ જરૂરી છે. તો એની વચ્ચે સારા રિલેશન્સ બોન્ડિંગ થાય, બરાબર. રિલેશન્સની અંદર પાછું ક્યારેક એવું થાય કે વધુ પડતા ફોર્મલ રિલેશન્સની જગ્યાએ ઇન્ફોર્મલ રિલેશન્સ જો ઘૂસી જાય તો એને કારણે કદાચ વર્ક પ્રોસેસ છે સ્લોઅર થઈ શકે. તો એની માટે દરેકને પોતાની રિસ્પોન્સિબિલિટીને ઓથોરિટી આપવાની છે, આપણે આપણું વર્ક ડિફાઇન કરવાનું છે, આઈડેન્ટિફાઈ કરવાનું છે કે આપણે શું પ્રોસેસ કરવાની છે, અને એ વર્કને ક્લાસિફાઈ કરવાનું છે. તો જે રીતના એલન લુઈસ કહે છે, એટલે કે લુઈ એલન કહે છે, બરાબર, એની ડેફિનેશન મુજબ ઓર્ગેનાઇઝિંગ એક એવી પ્રોસેસ છે કે જેની અંદર આપણે સૌથી પહેલા તો વર્કને આઈડેન્ટિફાઈ અને ક્લાસિફાઈ કરવાના છે કે ધીસ ઇઝ ધ વર્ક વી નીડ ટુ ડુ, રાઈટ, એન્ડ ધીસ આર ધ ક્લાસિફિકેશન્સ ઓફ ધ વર્ક. અને પછી આપણે વર્કને આપણે પરફોર્મ કરતા પહેલા આઈડેન્ટિફાઈ કરશું, એને ક્લાસિફાઈ કરશું, અને એ ક્લાસિફિકેશનના આધારે આપણે લોકોને રિસ્પોન્સિબિલિટી અને ઓથોરિટી સમજાવશું, એની રિસ્પોન્સિબિલિટી અને ઓથોરિટી નક્કી કરશું કે આ ક્લાસ
નું વર્ક છે એ આ પર્સન કરશે, તો આ વર્ક માટે આ તમારી રિસ્પોન્સિબિલિટી ને એની માટે તમારી ઓથોરિટી. હવે દરેક જણ સાથે મળીને એક જ ગોલ માટે કામ કરે એટલે આપણે એ લોકોની વચ્ચે રિલેશનશિપ પણ એસ્ટાબ્લિશ કરશું, રાઈટ. અને એનો મેઇન એક જ પર્પસ હોય, એ લોકોની વચ્ચે એક રિલેશનશિપ ઊભા કરવાનો આપણે એક કોમન અને મેઇન પર્પસ એ જ હોય છે કે એ લોકો ઇનેબલ થાય કે મોસ્ટ ઇફેક્ટિવલી મેનરમાં કામ કરે, સાથે મળીને કામ કરે અને કોમન ગોલ અચીવ કરે છે. બિઝનેસની અંદર ગાઈસ જ્યારે મેનેજમેન્ટની વાત કરીએ છીએ તો ઇન ધ પ્રોસેસ ઓફ ધ મેનેજમેન્ટ ઇટ બીકમ્સ ક્વાઇટ ક્રુશિયલ, ઇટ બીકમ્સ ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ કે એક ટીમ સ્પિરિટમાં વર્ક થતું હોય, દરેક વર્ક એકબીજાથી કોઓર્ડિનેટ થાય, રાઈટ. દરેક લોકો એકબીજાને કોઓપરેટ કરે અને ધેટ્સ હાઉ બિઝનેસ પ્રોસેસ સ્મૂથલી ચાલે. ગમે એટલું પ્લાનિંગ સારું કર્યું હશે પણ જો ઓર્ગેનાઇઝિંગ પ્રોપર નહીં થયું હોય તો તમારું પ્લાનિંગ ફેલ જવાના પૂરેપૂરા ચાન્સીસ છે. તમારા પ્લાનિંગને સક્સેસફુલી ખૂબ જ સારી રીતે ચલાવવો હોય તો તમારા પ્લાનિંગ પ્રમાણે તમારે જો ગોલ્સ અચીવ કરવા હોય તો પ્રોપર ઓર્ગેનાઇઝિંગ હોવું જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. ધેટ ઇઝ અ મેઇન કન્સેપ્ટ, રાઈટ. ઓર્ગેનાઇઝિંગની અંદર શું આવે છે કે કોણ લોકો શું કામ કરશે. મેં બહુ પહેલા કીધેલું છે, આજે ફરીથી કહીશ કે મેઇનલી આપણે મેનેજ કરવાના છે હ્યુમનને, right. કારણ કે humans are there who can have their own brain which can think and which can perform, right. તો એ સમયે આપણે હ્યુમનને જ્યારે મેનેજ કરવાના છે, બરાબર, તો ઇટ ઇઝ ક્વાઇટ એસેન્શિયલ કે એ દરેક લોકો એકબીજાને કોઓપરેટ કરે, એકબીજાની સાથે કોઓર્ડિનેશનથી વર્ક કરે સો ધેટ બિઝનેસ પ્રોસેસ છે એ લૂઝ ના થાય. તો એની માટે આપણે બહુ જરૂરી બને છે કે દરેકને પોતપોતાની જે આવડત છે, એની સ્કિલ છે, એના બેઝ ઉપર વર્ક આપીએ, બરાબર. જે વ્યક્તિ માર્કેટિંગ સારું કરતો એની પાસે જ માર્કેટિંગ કરાવાય, જે માણસ લોકોને સારી રીતે મેનેજ કરી શકે એને જ HR બનાવાય, જે માણસ ફાઇનાન્સને સારી રીતે મેનેજ કરી શકે એને જ ફાઇનાન્સમાં લઈ જવાય, રાઈટ. તમે ક્યારેય કોઈ એક લેબરને પીપલને મેનેજ કરવા ના મૂકી શકો અને ક્યારે કોઈ ટોપ લેવલ મેનેજર છે એને મશીન ઓપરેટ કરવા ના મૂકી શકો, રાઈટ. કારણ કે એની સ્કિલ જ નથી. તો સ્કિલ બેઝ લોકોને આઈડેન્ટિફાઈ કરવા કે કોણ કયું વર્ક કરશે, બરાબર, અને વર્ક કરવા માટેની કઈ કઈ રિસ્પોન્સિબિલિટીઝ છે એ પણ એને આપવી. સાથે રિસ્પોન્સિબિલિટી છે તો એ પૂરું કરવા માટે ઓથોરિટીની પણ જરૂર પડે. કારણ કે હું માત્ર રિસ્પોન્સિબિલિટી આપી દઉં કે તારે એટલું કામ કરવાનું, પણ સાથે એને કોઈ ઓથોરિટી ના હોય, એના ટીમમેટ્સ કે એની નીચેની કેડરમાં જે લોકો વર્ક કરે છે એ કદાચ કામ ના કરે તો પેલો માણસ હેલ્પલેસ થઈ જાય, જેને વર્ક આપ્યું છે હેલ્પલેસ થઈ જશે. શું કામ? કારણ કે એના કમાન્ડને ઓફિશિયલી એક્સેપ્ટ કરાતો નથી. તો પછી એ માણસ તમારા ગોલ માટે કેવી રીતે પહોંચશે, બરાબર. તો એવા સમયે એને આપણે ઓથોરિટી પણ આપવાની છે રિસ્પોન્સિબિલિટીની સાથે. અને આપ્યા પછી આપણે હંમેશા એવી ટ્રાય કરીએ બિઝનેસમાં એવું એટમોસ્ફિયર ઊભું થાય, એક એવું એન્વાયરમેન્ટ ઊભું થાય કે જ્યાં બધાની વચ્ચે હેલ્ધી રિલેશનશિપ્સ હોય, ફોર્મલ રિલેશનશિપ્સ હોય, કે જેનાથી એ લોકો એકબીજાની સાથે કોઓપરેશનથી અને કોઓર્ડિનેશનથી વર્ક કરે અને આપણો કોમન ગોલ અચીવ થાય. તો આ ટર્મ્સ જે છે હ્યુમનના અરેન્જમેન્ટ્સ માટે ઓર્ગેનાઇઝિંગ સ્પેશિયલી યુઝ થાય છે. ધેટ્સ વાય એને અરેન્જમેન્ટ પણ કહેવાય છે. જો ઓર્ગેનાઇઝિંગનું બેઝિક એક્ઝામ્પલ અને બેસ્ટ એક્ઝામ્પલ આપવું હોય તો જે તમને બુકમાં આપ્યું છે એ જ હું તમને કહીશ કે હ્યુમન બોડી ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. આપણા દરેક બોડી પાર્ટ્સનું વર્ક અલગ અલગ છે, બટ બધા એક જ વસ્તુ માટે વર્ક કરે છે, ટુ લીવ, રાઈટ. મેઇન કોમન ગોલ શું છે? ટુ લીવ. હા, પછી લિવિંગ પછી આપણે સક્સેસફુલ થવું, રાઈટ, મની અર્ન કરવા, ઓર પછી આપણે કોઈ સોસાયટીમાં પ્રેસ્ટીજ અર્ન કરવી, એક હાઈ લેવલ પર પહોંચવું, ટુ બી ધ નંબર 1 ની રેસમાં આપણે પણ કમ્પીટ કરવું, રાઈટ. એ બધા આપણા બ્રેનના આઈડિયાઝ છે. બટ એ બ્રેન આઈડિયાઝને વર્ક કરવા માટે તમારા બોડીના દરેક પાર્ટ્સ તમારી માટે વર્ક કરે છે. સે ફોર એક્ઝામ્પલ તમારે એજ્યુકેશન જોઈએ છે તો એજ્યુકેશન જે છે ઇટ્સ અ બ્રેન ગેમ, રાઈટ. તમારા બ્રેનની અંદર કોઈ પણ અલગ અલગ કન્સેપ્ટ છે, એ કન્સેપ્ટ તમારા બ્રેનમાં બેસી જાય, ધેટ ઇઝ યોર કોમન ગોલ. તો એની માટે યોર આઈસ આર વર્કિંગ, રાઈટ, કે તમે વાંચો છો, જુઓ છો. યોર બ્રેન ઇઝ વર્કિંગ, રાઈટ, કે તમે વાંચીને એનું ઇન્ટરપ્રિટેશન કરો છો, બરાબર. જ્યારે બોલવાની જરૂર પડે એટલે ટાઈમ યોર માઉથ ઇઝ વર્કિંગ, રાઈટ. બુકના પેજીસ કે પછી મોબાઈલ ટેબ્લેટમાં પેજ ચેન્જ કરવા માટે તમારા ફિંગર્સ, તમારા હેન્ડ્સ વર્ક કરે છે. તો કોમન ગોલ એક જ છે, સમજવું છે, ભણવું છે, પણ એ કોમન ગોલ માટે તમારા બોડીના અલગ અલગ ઓર્ગન્સ વર્ક કરતા હોય છે. સેમ વે કોમન ગોલ અહીંયા એક જ છે, આપણા ઓબ્જેક્ટિવ્સ જે છે એ એકમ્પ્લિશ કરવાના છે. બટ એની માટે આપણા બિઝનેસની અંદર અલગ અલગ જે ગ્રુપ છે, અલગ અલગ પીપલ છે, દે આર જસ્ટ લાઈક ધ બોડી ઓર્ગન્સ. એ આપણા બિઝનેસના બોડી ઓર્ગન છે, રાઈટ. બધા અલગ અલગ રીતે અલગ અલગ કામ કરશે, પણ ફાઇનલી એક જ કન્ક્લુઝન, એક જ ગોલ પર પહોંચવાના છે, એન્ડ ધેટ ઇઝ આવર ઓબ્જેક્ટિવ, રાઈટ. તો એના માટેની અરેન્જમેન્ટ કરવી એને આપણે ઓર્ગેનાઇઝિંગ કહેવાય. તો ઓર્ગેનાઇઝિંગનો કન્સેપ્ટ બહુ ઇઝી છે અને બહુ સહેલો છે અને બહુ સિમ્પલ છે કે
કોમન ગોલ માટે જ્યારે એમ્પ્લોઈઝ બધા જ વર્ક કરતા હોય ત્યારે કોમન ગોલ માટે એ બધા વર્ક કરવા માટે ઇનેબલ થાય, ઇફેક્ટિવલી વર્ક કરી શકે એની માટેના અરેન્જમેન્ટ્સ કરો. Right? This is organizing. So, guys, this is the meaning and the concept of the organizing. I hope you guys are quite clear. In the next session, I'm going to teach you some more new things about the organizing activity only. Right? So, that was the topic up to now. I hope you guys are quite clear. Now it's time to ask for your leave. So, taking your leave, guys. Goodbye. Take care. Have a nice time. Stay home. Stay safe. Keep making notes. Thank you.